Hey guys, good morning. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે ખબર છે રેગ્યુલર કામ અને હવે આના પછીનું આપણે શેડ્યુલ જોશું કે કઈ રીતના છે. પણ તમે એક કામ કરી દેજો. અમારા તો આ કાયમીનું એકને એક કામ ચાલતું જ રહે, પણ તમારે પણ એકને એક કામ કાયમીનું ચાલુ જ રાખવાનું કે શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું. કે જો તમે કર્યું હોય તો બીજાના ફોનમાંથી કરાવવાનું. એક થોડીક તો મદદ કરી આપો ને તમે યાર. તો બસ થોડીક મદદ કરી દેજો ને વિડીયોને આપણે આગળ લઈ જશું. તો અત્યારે આપણે આને બાંધી દીધા છે, પણ હવે આ મને એવું લાગે કે આજ ગમેણ પાડવાના થયા, કેમ કે કઈને એક કામ કહાય પાછળ જાય પાછળ, એટલે મને એવું લાગે કે આજ ફરજો કે પાછો નવો બનાવવાનો. કારણ કે આ જાળી અમે મસ્ત બાંધી તો જો અત્યારે જાળીની હાલત કેવી કરી, તોડી નાખી. ને આજે આપણે પપીતાનો બીજો દિવસ, જો કે એમાં તો જવાય એમ નથી કેમ કે ગારો છે. દેખાય એટલે કે નાના નાના છોડવા છે. આપણે આ ફૂલદારના છોડવા તો મોટા થઈ ગયા મસ્ત, એટલે એક જ મોટું છે. ચીકુમાં પણ જો કાલે મને એવું લાગે ચીકુ આવી જશે. બધું હવે તમે ગમે એટલું આ જમીન કેવી ખબર, ગમે એટલું તમે પાણી પાવો ને, બીજો દિવસ થાય ને એટલે એમ લાગે કે પણ પાણીના 3-4 દિવસ પાયું જ નથી. ઉપર ઉપર જેમ બધું સુકાવા માંડે, નીચે તો ભેજ હોય કદાચ. આજે અમારા બાજુમાં રસ્તો બને તો આજે એના ચેકિંગમાં એક મોટા અધિકારી અમારે જાય છે, તો એને ખાલી રસ્તો બતાવવા જવાનો છે. મોદી સાહેબે ડાયરેક્ટ ફોન કરીને કીધું કે ભાઈ તમે કામ જોઈ લીધો. હા, ફોન આવ્યો મોદી સાહેબનો. તો તમારું શું કેવું આના બરાબર છે? તો આ અમારા વાડીનો રસ્તો બને, કહેવાય ને કે ભાઈ આપણે બહુ કામકાજ, કારણ કે આ રસ્તો આપણે એક ઓલું હતું, એક ખેતરાવ રસ્તો કહેવાય ને એમ હતો, પણ હવે અત્યારે કાયદેસર અહીંથી આરસીસી નીકળે છે અમારા ખેતરની બાજુમાંથી. તો કંઈ ઘટે જ નહીં, કામકાજ જોરો શોરોમાં હાલે, કારણ કે હમણાં ઇલેક્શન આવી રહ્યું છે અને ઘણું ખરું ચોખ્ખું કરી નાખ્યું. આવ્યો હું જોઈ લઉં. હાલો અમે નીકળી ના એલા ફોટો બળતરા કરવા આવ્યા, લગ્ન કરી લે તો આપણે તો ઝાડ થાય કઈ મેં તને બાપા ફોન કરીને કહી દીધું જમેરાડ જીત ગઈ આખી નીકળતા હવે અમારા મોદી સાહેબે માણસ મોકલેલા છે. એટલે થાય તો સારું, જે સારી હતી મને થશે. તો આપણી જવાર એટલે સોરી બાજરો નરેશભાઈનો આપણો ન કહેવાય, નરેશભાઈનો બાજરો અત્યારે તો મસ્ત ત્યાં જોરદાર થઈ ગયો. 2 પાણી પીધા હતી અને અત્યારે જવારમાં પાણી હાલે ને સામે રસ્તાનું કામ હાલે. જોરદાર રસ્તો બને, એમ કહેવાય ને કે કંઈ ઘટે જ નહીં, જાણે કેમ 4 લાઈન એરપોર્ટ જેવું વાતાવરણ થઈ જાય પછી તો કે ઓહો. કારણ કે કેટલા વર્ષોથી રસ્તો બન્યો નથી. આ ખૂબ અલગ પ્રકારનું ઝાડું છે. જો ને શું કહેવાય તો મને ખબર નહીં, કહેવાતું તો હશે જ ને ઝાડું છે. તો તમને ખબર હોય તો કહેજો. તો અત્યારે આપણે લીંબુડી 3 દિવસની થઈ ગઈ. લીંબુ તો શું કહેવાય કે
આ બધા શું કલમ વાળેલી હોય ને બીજા આપણે છોડ મોટા ઝાડ હોય ને એની ડાળ અને આના નીચેનો છોડ હોય એમાં એટલા માટે આમાં લીંબુ આવેલા હોય. બાકી એવું નહીં કે ભાઈ તમે જ્યારથી શોખ હોય ત્યારથી લીંબુ ચાલુ. કોઈ બી માણસને જ્યાં સુધી થોડુંક તો ટાઈમ લાગે માણસ શું ગમે છોડને, કારણ કે થોડુંક એની ગ્રોથ કરે, એના મૂળિયા નાખે, પછી આમ હરું ભરું થાય જમીન આરે, પછી થોડુંક વાતચીત કરે કે ભાઈ હવે લીંબુ આવવા દઈએ કે નહીં, પછી આવે કે એમ થોડી ના કંઈ તરત આવવા માંડે. પણ પછી હું નવલા પહેલાં તમે કે ભાઈ જો આમાં લીંબુ આવે મીંડા, તમે સોંપો ત્યાંથી લીંબુ, ભાઈ એમ ના આવે, સમજતે નહીં એ. આપણે અત્યારે બપોરનો સમય એટલે કે નેરનો અટાનો તમારી મમ્મી વાઢે ને આપણે ખોટી શું કહેવાય કે વિડીયો ઉતારા કરતાં પહેલાં કામ કરવા લઈ જાય, પછી પાછા આવીએ. તો આ તમારે અમારા દાદા છે, ઓળખતા હોય તો ઓળખો તો તમે આ માણસને. આમ જોવો, અહીંયા જોવો, અહીંયા જોવો, નહીં જોવે. આ માણસને તો ઓળખતા હતા. એ તો બધા ઓળખે જ ને મને તો મોબાઈલમાં તો. આ મારા દાદી, બગીચો જેમાં ધાણા કરે. ધાણામાં દાદાને બહુ ભાવે એટલા માટે ધાણા કરે. જોત ખરા શું નહીં જોવે બીજું હું આપણે વયા જાય શાંતિથી પોસા ભારે.